નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। 8 ફેબ્રુઆરીએ જાહેરનામા બાદ 15 તારીખ સુધી કરી શકાશે ઉમેદવારી। આવતીકાલે બજેટ સત્ર શરૂ થશે। કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક। 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે સંસદ સત્ર। દોરડો ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો। ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતની થીમ હતી દોરડો વિલેજ। ચાર બંગડીવાળા ગીતના મામલે ગાયિકા કિંજલ દવેને રાહત। તેની સામે કોપીરાઇટના ભંગની અરજી કોર્ટે ફગાવી। લાંબા વોર્ડના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે કોર્પોરેશનમાં કર્યો હોબાળો। પાણી અને ગટરની સુવિધાના પગલે લોકો લાલછોડ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ રાજ્યસભાની, તો રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠકો ખાલી પડનારી છે। ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે। જ્યારે ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે। જો કોઈ ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા ઈચ્છતો હોય તો 20 ફેબ્રુઆરી નિયત કરાઈ છે। આ ઉપરાંત 27 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ખાતે મતદાન યોજાશે। મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી રહેશે। 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 કલાકે પરિણામ જાહેર કરાશે। ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહેલા 4 સાંસદોની ટર્મ પૂરી થાય છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક તેમજ નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થાય છે। ગુજરાતના ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTOની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી। 75માં પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીઓમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલ આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે। રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહના વાહનને મંગળવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અલવર નજીક અકસ્માત નડ્યો હતો। તેમની પત્ની ચિત્રા સિંહે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે માનવેન્દ્ર સિંહે પોતે સારવાર હેઠળ છે। પોલીસે જણાવ્યું કે ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવ્યા અને તે ફ્લાયઓવર્સની બાજુની દિવાલ સાથે અથડાઈ। અકસ્માતમાં ચિત્રા સિંહનું મૃત્યુ થયું હતું, જ્યારે માનવેન્દ્ર સિંહ, તેમનો પુત્ર હમીર અને ડ્રાઈવર ઘાયલ થયા હતા। બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। તેમણે 2018ની વિધાનસભા ચૂંટણી પણ ઝાલરા પાટણ મત વિસ્તારમાંથી તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે સામે લડી હતી। તેઓ હારી ગયા હતા। માનવેન્દ્ર સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહના પુત્ર છે, જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર જસવંતસિંહના પુત્ર વધુ હતા। કેરળ હાઈકોર્ટે કુલ 15 લોકોને મોતની સજા સંભળાવી છે। ફાંસીની સજા પામેલા બધા PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના કાર્યકર સભ્યો છે। PFI હવે સમગ્ર દેશમાં પ્રતિબંધિત સંગઠન છે। આ તમામ 15 દોષિતોને ભારતીય જનતા પાર્ટીના OBC નેતા રણજીત શ્રીનિવાસનની હત્યાના સંબંધમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। કેરળમાં બીજેપી નેતાની હત્યા કેસમાં 15 PFI કાર્યકરોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કેરળ હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું। ગિરિરાજસિંહે કહ્યું કે PFI દેશમાં મુસ્લિમ રાજ્ય બનાવવા માંગે છે, જે અસ્વીકાર્ય છે। નોંધનીય છે કે ડિસેમ્બર 2021માં અલપ્પુઝામાં ભાજપના નેતા રણજીત શ્રીનિવાસનની हत्या કરવામાં આવી હતી। PFI को फांसी की सजा सुनाई गई है। ये कोर्ट का निर्णय 200% जिसको इसके लिए जितनी तारीफ करनी चाहिए वो कम होगा, क्योंकि PFI देश का दुश्मन है। PFI देश में मुस्लिम राष्ट्र बनाना चाहता है। ये देश को बर्दाश्त नहीं, देश के किसी भी घटक को बर्दाश्त। PFI पर तो बैन है और स्वाभाविक है, जब बीजेपी की सरकार है तो PFI की गतिविधि अपने आप भाग जाएगी। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે મંગળવારે કહ્યું કે ઇતિહાસ અને ભૂગોળ ખૂબ જ શક્તિશાળી શક્તિઓ છે
અને દિવસના અંતે પડોશીઓને એકબીજાની જરૂર હોય છે. એસ જયશંકરે માલદીવ સાથે ચાલતા વિવાદને લઈને ટિપ્પણી કરી હતી. આપણે જણાવીએ કે તેઓ મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે માલદીવમાં ચાલતા ઇન્ડિયા આઉટ અભિયાન પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. History and geography are very powerful forces. There is no escape from them. You know, at the end of the day, neighbors have relationships with each other. They find, they find understandings. It is in the nature of politics that there are sharp positions which are taken. Diplomacy does not always go by that sharp position. Our job is to hear it out, understand it, reason with people, find, something which works. Because at the end of the day, neighbors need each other. મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. બાપુએ પોતાના જીવનમાં અપનાવેલા આદર્શોને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે અને દરેક દેશમાં તેમના અનુયાયીઓ છે. તેમના અહિંસક વિચારો અને કાર્યોએ સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. વિશ્વના 100થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત છે અને તે એક કીર્તિમાન છે. આજે ગાંધી નિર્વાણ દિન છે, ત્યારે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે તેની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. રહેટીઓ કાતીને ગાંધીજીની પરંપરાને જીવંત રાખનારા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા સુમૂળ કાતરનો કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠથી વિદ્યાર્થીઓ અને સેવકો પગપાળા કોચરબ આશ્રમ પહોંચ્યા હતા. પરંપરાગત રીતે રહેટીઓ કાંતીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને ગાયક કિંજલ દવેને રાહત મળી છે. તેની સામે થયેલા કોપીરાઇટ ભંગના કેસમાં અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે રેલ ટ્રિબ્યુન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. કિંજલ દવે સામે આ મામલે થયેલા તમામ હુકમોને પણ કોર્ટે વેકેટ કરી નાખ્યા છે. ચાર બંગડીવાળી ગીત પોતાની રચના હોય તેવી કાર્તિક પટેલની અરજીનો ચુકાદો આપતા કોર્ટે કહ્યું હતું કે અરજદાર કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જેને કારણે આ અરજીને ફગાવવામાં આવે છે. અમદાવાદમાં લાંભા વિસ્તારમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. નારોલ લાંભા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ કોર્પોરેશન ઓફિસમાં હોબાળો કર્યો હતો. અધિકારીઓએ પાણી પ્રેશરથી આપવા કરવામાં આવેલી માંગ કરી હતી. સ્થાનિકો અને કોર્પોરેશન કર્મીઓ વચ્ચે ગરમાગરમી થઈ હતી. પાટણના ચાણસમાંથી મોઢેરા તરફ જતા માર્ગ પર એક અનોખું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં માત્ર પાણીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષમાં અહીં ભક્તોએ પાણીની બોટલોને પ્રસાદ તરીકે ચડાવી છે. પાટણના ચાણસમાંથી મહેસાણા મોઢેરા તરફ જતા માર્ગ પર એક એવું મંદિર આવેલું છે કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચડે છે. કહેવાય છે કે 10 વર્ષ પહેલાં આ મંદિર જ્યાં આવેલું છે ત્યાં એક ગંભીર અકસ્માત થયો હતો અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ પાણી માંગી રહ્યું હતું અને આ બાળકને સમયસર પાણી ન મળતા આ બાળકે જીવ ગુમાવ્યો હતો, જેને લઈ ગામ લોકોએ અહીં નાની ડેરી બનાવી પાણી ચડાવવા માંડ્યા અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો મવડીમાં ધારો કે સુકડી મળે છે કે બીજા કોઈ અલગ ભોગ પ્રસાદ થતા હોય, તેમ અહીંયા પણ પાણીનો પ્રસાદ મળે છે અને સાંભળવા પણ મળ્યું હતું અને આજે જોવા પણ મળ્યું છે અને ખરેખર આનંદ થાય છે કે ચલો કંઈક આવી વસ્તુ છે આપણા ગુજરાતમાં. અને પાણીનો એકલો જ પ્રસાદ અહીંયા તમને જોવા મળશે. જ્યાં તમે જુઓ ત્યાં બધે પાણીનો તમને ઢગલો જોવા મળશે. એના સિવાય બીજી કોઈ પ્રસાદ અહીંયા ચડતી નથી. બહુચરાજી જઈએ છીએ એટલે રસ્તામાં મંદિર આવે ને તો પાણી ચડાવીએ છીએ અને એ પાણી પછી અમે પ્રસાદ તરીકે લઈએ છીએ અને પાણી ચડાવો. છેલ્લા 10 વર્ષથી આ મંદિરમાં માત્ર પાણીનો પ્રસાદ જ ધરાવવામાં આવી રહ્યો છે અને તેના લીધે પાણીની બોટલનો જથ્થો એકત્રિત થયો છે. અહીં આવતા દર્શનાર્થીઓ જણાવી રહ્યા છે કે આ પ્રથા જાળવી રાખવી જરૂરી છે, પરંતુ કેટલાક લોકો એકાદ પાણીની બોટલના બદલે પાણીની બોટલના આખા કેરેટ ચડાવી રહ્યા છે. ત્યારે લોકોએ માત્ર એક જ બોટલ પાણી ચડાવીને અન્ય પ્રસાદ ચડાવવા ઉપરાંત દાન કરવું જોઈએ, જેથી આ મંદિરનો વિકાસ થઈ શકે. અહીંયા આવીએ છીએ અને પાણીની બોટલ મેં અહીંયા અર્પણ કરીએ છીએ, ધરાઈએ છીએ, પાણીનો પ્રસાદ ધરાઈએ છીએ, પછી પેંડાનો પ્રસાદ છે, શ્રીફળનો પ્રસાદ છે અને અમે એક જ બોટલ અહીંયા પ્રસાદ તરીકે આપીએ છીએ. બરાબર. હવે તમારી ચેનલના માધ્યમથી મારે એક વાત કહેવી છે દરેક ભાવિક ભક્તોને કે પાણીની તમે જ્યારે પણ આવો એક બોટલ એ ચડાવો અને એની સામે બીજું પણ દાન આપો, જેથી કરીને મંદિરને લગતી કોઈ બીજી કોઈ કાર્યવાહી સારી રીતે થઈ શકે.
આ મંદિર સાર્વજનિક મંદિર છે અને અહીં કોઈ જ વહીવટદાર પણ નથી, પરંતુ તેમ છતાં લોકો સ્વયંભૂ અહીં આવીને તેમની આસ્થાપૂર્વક પાણીનો પ્રસાદ ધરાવી રહ્યા છે, જે ચમત્કારથી ઓછું નથી. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, પાટણ. ભારત એક વિશાળ દેશ છે અને ભારતમાં અનેક એવા ધાર્મિક સ્થળો આવેલા છે કે જ્યાં અલગ અલગ પ્રકારના ભોગ ધરતાઓ છે. જેમ કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ધરે છે, તેવી જ રીતે મહુડીમાં સુખડીનો પ્રસાદ ધરે છે. ત્યારે વાત કરીએ પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્માથી મોટેરા તરફ જતા એક એવા મંદિરની કે જ્યાં માત્ર ને માત્ર પાણીનો પ્રસાદ ચડે છે. તમે અત્યારે જોઈ શકો છો, અહીં આ એ મંદિર આવેલું છે કે જ્યાં લોકો આવે છે અને માત્ર પાણીનો પ્રસાદ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને લોકો મોટી માત્રામાં આવી અને અહીં પાણીની બોટલો પ્રસાદ સ્વરૂપે ધરાવતા હોય છે. તમે જોઈ શકો છો, લોકોએ ધરાવેલા પાણીના બોટલના પ્રસાદથી અત્યારે એક મોટો વિશાળ પર્વત તૈયાર થઈ ગયો છે. લોકોની આસ્થા પણ આ મંદિર પ્રત્યે એટલી જ જોવા મળી રહી છે કે લોકો આ રસ્તા પરથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે અહીં અચૂક રોકાય છે અને પાણીનો પ્રસાદ ધરાવે છે. કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, પાટણ. અમદાવાદ શહેરની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે તે રજૂ કર્યું હતું. રૂપિયા 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જે ગત વર્ષે રૂપિયા 567 કરોડનું હતું. મુસાફરીની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શહેરના માર્ગો પર દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 23-24નું બજેટ 567 કરોડનું હતું, જેમાં 559 કરોડ રેવન્યુ હતું અને કેપિટલ 7 કરોડનું હતું, 7.5 કરોડ. જે ચાલુ વર્ષે 641.50 કરોડનું ટોટલ બજેટ થશે, 641.50 કરોડ, જેમાં 635 રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ 6.5 કરોડ. એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં 567 કરોડની સામે 641.50 કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે. સર, આ બજેટમાં આપણે મુસાફરો માટેને એમ્બ્યુલન્સ માટેની નવી શું જોગવાઈ કરી છે, તેનો લાભ આગામી સમયમાં શહેરીજનોને મુસાફરો આપણે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે 758ની જે ફ્લીટ હતી, જે આ વખતે 1055 બસની ફ્લીટ થવાની આપણી, અને એટલે 300થી વધારે બસીસ આપણે આ વખતે 24-25ના વર્ષમાં વધારે મૂકીશું. એ ઉપરાંત આપણે 7 ડબલ ડેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ. ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે. ભારતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને આ પ્રાચીન ઇતિહાસની આજે પણ કેટલાક અવશેષો ગવાહી આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા નારોલી ગામમાં ઉભેલી તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહી છે. કહેવાય છે કે આ તુલસી 5200 વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી વિદ્યમાન છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ. આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ. કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા, ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો. તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું. 5200 વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે. અગાઉ આ છોડ વૃક્ષ જેટલા મોટા થયા હતા, પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા. અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે. આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શનલ વોલ પણ તૈયાર કરી છે. આ મંદિરમાં પૂજા કરતા નરભેરામ જણાવી રહ્યા છે કે આ તુલસી ખૂબ જ પ્રાચીન છે અને તેને 5200 વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હોવાનો દાવો કરી રહ્યા છે. કે આ તુલસી વાવેલી છે પાંડવોની, લગભગ આને 5200 વર્ષ થઈ ગયા છે. અને આ જે માજી કુંતા અહીંયા આવેલા અને એ આ એક રમણીક વન કહેવામાં આવે છે. અને જ્યારે જે પાંડવોને ત્યાંથી જે હસ્તિનાપુરથી આવ્યા હતા, એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલું હતું. અને એ ત્યાંથી એ પાંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે. તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે. આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે.
જે સૌભાગ્યવતી સ્ત્રીઓને આખું સૌભાગ્ય ચડે, જેને દીકરા દીકરી ન હોય એને માતાજી ખોળો ભરાવે. અને તુલસી જ્યારે આની સંગત પુરાણમાં આની વાત લખેલી છે, સાની સંગત પુરાણમાં, જ્યારે જે સંગત પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ પવિત્ર રહે છે, 12 વર્ષ પવિત્ર રહે છે. અને એ તુલસી જ્યારે ઓમ તો ગણો તો જ્યારે જે ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે, લક્ષ્મીજીનો અવતાર છે, જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે. જય બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બીજું કોઈ પૂછવું? બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે. તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે મહાભારત કાળની ગવાહ આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ, જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. સંસદના બજેટ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મંગળવારે વિવિધ પક્ષોના ફ્લોર લીડરોએ હાજરી આપી હતી. રક્ષામંત્રી અને લોકસભામાં નાયબ નેતા રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સહિત અર્જુન રામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દરેક સત્ર પહેલાં આવી બેઠક બોલાવવાનો રિવાજ છે. વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માંગે છે તેને હાઇલાઇટ કરે છે. અને આ વખતે સંસદનું સત્ર ટૂંકું રહેશે, જે 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધનથી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વચગાળાના બજેટ પર ગુજરાતના રિયલ એસ્ટેટ બિઝનેસમેન શું આશા અપેક્ષાઓ સેવી રહ્યા છે તે અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ. ક્રેડાઈ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ અપેક્ષા રાખે છે કે કેન્દ્ર હાઉસિંગ ફોર ઓલને પ્રોત્સાહન આપવા માટે સિમેન્ટ પર ટેક્સ ઘટાડશે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટ પહેલા સિમેન્ટ પરના ટેક્સ સ્લેબની સમીક્ષા અને રહેણાંક મિલકતો માટે ATIB અને ATIBAની આવકવેરા યોજનાઓ પુનઃસ્થાપિત કરવાની અપેક્ષા રાખે છે. ક્રેડાઈ સેક્રેટરી નિલય પટેલે પણ ₹45 લાખની મર્યાદામાં વધારો કરવાની માંગ કરી છે, જ્યાં તમામ રહેણાંક મિલકતો પર 1% GST वसूलवामा आवे छे. हमारे प्रधानमंत्री जी का जो सपना है हाउसिंग फॉर ऑल, तो उसको प्रमोट करने के लिए अफोर्डेबल हाउसिंग को जितना प्रमोट कर सके वैसे कोई स्कीम हमें मिले. जैसे ATIB या ATIBA इनकम टैक्स का स्कीम था जो लास्ट ईयर बंद किया गया, तो वो रीइंस्टेट कर, ऐसा कुछ कोई स्कीम रीइंस्टेट करे तो दैट विल डेफिनेटली बूस्ट अफोर्डेबल हाउसिंग. और दूसरा, अभी 45 lakhs का कैप है, जिसमें अगर 45 lakhs के नीचे की वैल्यू है यूनिट की, रेसिडेंशियल यूनिट की, तो 1% GST लगता है. तो वो 1% GST का जो बेनिफिट है रादर देन 5% GST, तो वो अभी लैंड वैल्यू बहुत बढ़ती जा रही है और रॉ मटेरियल का कॉस्ट भी बढ़ता जा रहा है. तो वो 45 lakhs का जो लिमिट है वो कुछ हद तक बढ़ाया जाए तो दैट विल रियली हेल्प us to boost the affordable housing units. આસમાનને આંબી જતા જમીનના ભાવ અને કાચા માલના ખર્ચને ટાંકીને તેમણે કહ્યું કે લોકોને પોષણક્ષમ ભાવે મકાનો આપવાના તેના હાઉસિંગ ફોર ઓલ મિશનને હાંસલ કરવા માટે સરકારે યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ. Right now for cement we are paying 28% GST. So cement should not be considered as a luxury item. It is considered to be one of the building blocks of New India. हमारे माननीय प्रधानमंत्री साहब ने जो भी हाउसिंग फॉर ऑल किया हुआ है, हमारे ट्रांसपोर्ट मिनिस्टर गडकरी साहब ने जो भी सीमेंट रिलेटेड मतलब जो भी अपना रोड्स डेवलपमेंट वो किया हुआ है, वहाँ पे सीमेंट इज़ कंसिडर्ड टू बी अ वेरी बेसिक एसेंशियल बिल्डिंग ब्लॉक. सो उसको लेके जो भी मटेरियल हमारा यूज़ होता है डेवलपमेंट के लिए, उस पर GST एक बार रिव्यू करना चाहिए. રિયલ એસ્ટેટ ડેવલપર માલવ પટેલે બાંધકામની દ્રષ્ટિએ સિમેન્ટને ભારતના બિલ્ડિંગ બોક્સમાંનું એક ગણાવ્યું હતું. તેમણે આશા છે કે કેન્દ્ર સરકાર સિમેન્ટ પરના GSTમાં 28% ઘટાડો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.
વચગાળાના કેન્દ્રીય બજેટ પર મુંબઈના રેલવે મુસાફરોને નવી ટ્રેનો, ભાડામાં ઘટાડો અને ટ્રેનોની સંખ્યામાં વધારો જેવી અનેક આશા અપેક્ષાઓ છે, ત્યારે મુંબઈ ગરાઓની બજેટ પર આશા અપેક્ષાઓ વિશે જોઈએ અમારો વિશેષ અહેવાલ. મુંબઈના રેલવે મુસાફરોને વચગાળાના કેન્દ્રીય બજેટમાં એસી બોગીના ભાડા ઘટાડવા અને ટ્રેનની સંખ્યા વધારવા વગેરે અપેક્ષાઓ છે. વંદે ભારત એક્સપ્રેસ જેવી નવી ટ્રેનની શરૂઆત અંગે મુસાફરોએ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે આવી ટ્રેનોના ભાડામાં ઘટાડો થશે તો મુસાફરોની સંખ્યામાં વધારો થશે. मगर इनका जो किराया है बहुत ज़्यादा है, जिसकी वजह फ्रिक्वेंसी कम हो रही है. अगर इसका किराया कम हो जाएगा तो फ्रिक्वेंसी बढ़ेगी, पब्लिक ज़्यादा आएगी, उनसे और ज़्यादा बेनिफिट होगा उनको, पब्लिक रेलवे वालों को. ट्रैवलिंग वाइज नॉर्मली जो है फेयर जो है वो कम होना चाहिए. नॉर्मली मैं मुंबई हैदराबाद ट्रैवल करता हूँ, उसमें भी एसी का जो नॉर्मल टिकट है वो ज़्यादा ही है. मतलब अगर सोचा जाए तो एज अ स्लीपर देखा जाए तो अगर मैं हैदराबाद ट्रैवल करता हूँ 400 एंड एसी का डायरेक्ट 1200 होता है, तो एटलीस्ट उसको डबल तभी रखना चाहिए. चार्जेस जो है वो ज़्यादा है एसी के, वो कम होना चाहिए, यही एक्सपेक्टेशन है बजट से. જો કે વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોના કેટલાક નિયમિત મુસાફરોને લાગે છે કે ટ્રેનમાં આપવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટિકિટની કિંમત વ્યાજબી છે. लगता है अर्जेंट के लिए अच्छा है ना, लेकिन हम लोग प्राइवेट कार वगैरह लेके जाते हैं, उससे तो ये बेटर है ना. बच्चे लोग को लेके जाने के लिए हम लोग को ट्रेन नहीं रहेगा तो कार वो लोग करना पड़ेगा. हाँ, लगेज रहते उसको लेके जाने के लिए, उससे तो अच्छा एसी ट्रेन में ऐसा आराम बैठने के लिए तो मिलेगा ना. वो ट्रैफिक जाम रहते हैं जाने के लिए, पोलो में टाइमिंग कवर नहीं होते, उससे तो ट्रेन बेटर है ना. मैं तो हमेशा ट्रैवल करता हूँ डेली. मेरे ख्याल से जो टिकट का जो प्राइस है सही है, कम नहीं है, सही है. मेरे ख्याल से अभी सुविधा जब ज़्यादा मिलेगा, हम लोग को जब ज़्यादा सुविधा मिलता है उन्हें ज़्यादा पैसा भी तो पे करना चाहिए. રેલવે અધિકારીઓને આશા છે કે મુખ્ય રેલવે સ્ટેશનને સુધારવાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. નવી ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપરાંત મુસાફરોને વધુ સારો અનુભવ પણ મળશે. पूरे महाराष्ट्र में की बात करें तो 7 वंदे भारत ट्रेन और सेंट्रल रेलवे की बात करें तो 6 वंदे भारत ट्रेन हम ऑलरेडी चला रहे हैं. साथ ही साथ में जैसा पता है आपको, करीब 18 स्टेशनों का मेजर डेवलपमेंट या मेजर रीडेवलपमेंट हम लोगों ने शुरू किया है, जिसमें से 3 स्टेशन जैसे छत्रपति शिवाजी महाराज टर्मिनस, उसके बाद में नागपुर और अजनी, इनका उम्मीद है कि अगले 1.5 से 2 साल के बीच में इनका चेहरा मोहरा आपको काफ़ी हद तक बदला हुआ मिलेगा. આ મુંબઈગરોએ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટને લઈને અનેક આશા અને અપેક્ષા સેવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.